ભાવનગરમાં મનહર કુંવરબા રાજપૂત વિદ્યા સંકુલ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી શૈક્ષણિક સંકુલ, વર્તેજ તેમજ સમગ્ર ગોહિલવાડ રાજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલો દેવથી દેશનો મંત્ર રાજપૂત ક્ષત્રિય સમાજે સદીઓથી આત્મસાત કર્યો છે। સોમનાથ માટે શહીદ થયેલા વીર હમીરજી ગોહિલ, સોમનાથ મંદિરના પુનર્નિર્માણમાં જામ સાહેબ દિગ્વિજયસિંહજીનું યોગદાન તથા ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીનું દેશહિત માટેનું સમર્પણ ઇતિહાસમાં અમર હોવાનું તેમણે જણાવ્યું હતું। મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે શિક્ષણને વિકાસનો આધાર બનાવનાર રાજપૂત સમાજ આજે કલા, સાહિત્ય, રાજનીતિ, આરોગ્ય, વહીવટીતંત્ર સહિત તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે। આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સેવાયજ્ઞ છે અને તેમાં સમાજના દરેક વર્ગે યોગદાન આપવું જરૂરી છે। શિક્ષણ દ્વારા સમાજના દીકરા દીકરીઓ રોજગારી મેળવી આત્મનિર્ભર બની રહ્યા છે। શૈક્ષણિક સંકુલોના નિર્માણથી આવનારી પેઢીને દીર્ઘકાલીન લાભ મળશે, તેથી સમાજના દરેક વ્યક્તિએ આ કાર્યમાં સહભાગી બનવું જોઈએ તેવી તેમણે અપીલ કરી હતી। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી સરવૈયા તથા સમગ્ર ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે પ્રાસંગિક સંબોધન કર્યું હતું। કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી તથા પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્યો શ્રીમતી સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા, મેયર ભરતભાઈ બારડ, જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, પ્રદીપસિંહ વાઘેલા સહિત ગોહિલવાડ રાજપૂત સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, શિક્ષણવિદો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। भगीरथ गोहिल कनाय, गीतकरण सिंह गोहिल लवाणिया, मेपत सिंह गोहिल पत्र તેમજ મોટા પદાર્થી સ્વાગત કરશે માનનીય મુખ્યમંત્રી શ્રી બ્રિજરાજ સિંહ ગોહિલ, અશોક સિંહ સરવૈયા રોધિયા, સેતુ બની અને સૌની લાગણીને હકારાત્મક પ્રતિભાવ આપી માનનીય ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા અને ક્ષત્રિયોની રજૂઆતના પગલે તે 565 રાજવીઓનું મ્યુઝિયમ બનાવવાની શરૂઆત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ થઈ ચૂકી છે, એની પણ આજે આપણે જાહેરાત કરીએ છીએ। ધર્મવીર સિંહ ગોહિલ, ઉપપ્રમુખ શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ તળાજાના ધારાસભ્ય માનનીય ગૌતમભાઈ ચૌહાણનું સ્વાગત કરશે। કેબિનેટ મંત્રી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શહેર ભાજપા અધ્યક્ષ શ્રી ગોહિલ, પ્રમુખ શ્રી તાલુકા રાજપૂત સમાજ ગોગા એમને વિનંતી તલવારથી એમનું સ્વાગત કરશે। રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ ઝાલા તરફથી પણ 25 લાખ રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયું। ત્યાર પછી માનની કેબિનેટ દરેક જણ લઈ શકે એના માટે આંગળી ચિંતા ઘણી વખત ટૂલ હોય છે। તમે ખાલી કોઈને તમારી તમે જે યોજનાઓના લાભ લઈ શક્યા હોય અથવા તો તમારી સમજણમાં હોય અને કોઈ ના લઈ જતું હોય તો એને અપાવો તો પણ આપણે ગણિતને મદદ કર્યા બરોબર છે। સરકારી યોજના બી એટલી બધી છે
કે એના લાભ અપાવો તો પણ એની ગરીબીમાંથી બહાર નીકળવા માટે પૂરતો ટેકો મળી જાય એવું છે. આપણા કૌશિકભાઈ કે જેઓ આપણા પ્રભારી છે, મંચસ્થ તમામ મહાનુભાવો, આમ તો વિશેષ નામની વાતો નથી કરવી કારણ કે મહેન્દ્રભાઈ પૂરો અહેવાલ આપ્યો છે, પણ જ્યારે આભારની લાગણી પ્રગટ કરી છે ત્યારે ભૂપેન્દ્રભાઈ સરળ સ્વભાવના છે, ચોક્કસ આપણને વાત મળી છે એની હિસાબે જ આપણને કામ થયું છે. જીતુભાઈનો બધા ધારાસભ્યનો પ્રયત્નો છે, પણ સમય સાચી કોઈ મને ખબર પણ ન હોય, ખબર પડે ત્યારે મોડું પણ થઈ જાય. આવા આક્રમની સાથે હું કાયમ કહેતો હોઉં કે જે સ્પર્ધાનો યુગ છે, ધંધો હોય, સમાજ સેવા હોય, રાજનીતિ હોય, અન્ય કામ હોય, એ સ્પર્ધાના યુગમાં છે આપણે આજે. એમાં 51% સ્વીકૃતિ મળે ને તો 100 ગણાય, 51 થી ઉપર જાય એટલે 100 ઉપર પડે. કારણ કે બધા પોતાના એંગલથી દ્રષ્ટિકોણથી બોલવાની એક માણસ છીએ તે આપણા મનમાં એ પડ્યું હોય એ સમજે આપણે બોલવાની કરીએ. એવા વખતે હું કાયમ કહું છું, એટલે કહું છું કે ઘર પાણી ધીરજ કરવાનું. છોકરા જ્યારે મોટા થઈ જાય ત્યારે લગ્નનો સમય આવી જાય, પણ આ નિશો છે સમાજ સેવા કરવાનો, સમાજનું કામ કરવું એક નિશો